ગઈકાલે 12 જૂનના રોજ લાખણી તાલુકાના કુવાણા ગામે પાન પાર્લર નજીક રાજસ્થાનના શામળાભાઈ ભીલ નામના યુવક પર પિસ્તોલ અને ધારિયા જેવા હથિયારો વડે ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. વાવ-થરાદ જિલ્લા પોલીસે આ ચકચારી મર્ડર કેસનો ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કરીને ગુનામાં સંડોવાયેલા તમામ મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. બનાવની ગંભીરતાને જોતા જ બનાસકાંઠા રેન્જના આઈજી પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની 10થી વધુ ટીમો મેદાને ઉતારવામાં આવી હતી. પોલીસે 100થી વધુ સ્થળોના સીસીટીવી ફૂટેજ, નેત્રમ અને ત્રિનેત્ર પ્રોજેક્ટના કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુનામાં વપરાયેલી ઇનોવા અને સ્કોર્પિયો ગાડીના માલિકો સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. ગત વર્ષે ઓગસ્ટ 2025માં થયેલી અબાભાઈ ગોહિલની હત્યાનો બદલો લેવાના ઈરાદે જ આયોજનબદ્ધ રીતે આ મર્ડર કરાયું હતું. આરોપીએ મૃતક શામળાભાઈની થરાદ કોર્ટ ખાતે રેકી કરી હતી અને કુવાણા ગામે પીછો કરીને ગોળીબાર કર્યો હતો. ટ્રેસ ન થઈ શકાય તે માટે આરોપીઓ પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મૂકીને આવ્યા હતા. પોલીસે આ મામલે બુકરણા ગામેથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા કિરણભાઈ સુજાભાઈ ગોહિલ, શિવાજી પબાજી ગોહિલ, મહેશભાઈ રામસીભાઈ ગોહિલ, સુજાજી પબાજી ગોહિલ અને ભરતભાઈ જોગાભાઈ ગોહિલને દબોચી લીધા છે. જ્યારે તપાસમાં નાળોદરના ડ્રાઈવર રોડાભાઈ રાણાભાઈની સંડોવણી પણ ખુલી છે. વાવ-થરાદ જિલ્લા પોલીસની આ ત્વરિત કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.